મિત્રો, શું અમેરિકા ખરેખર ઈરાન પર પરમાણુ બોમ્બ ફેંકવાની ભયાનક તૈયારી કરી રહ્યું છે, કે પછી આખી દુનિયાને ડરાવીને પોતાની શરતો મનાવવાની એક બહુ મોટી આંતરરાષ્ટ્રીય રમત છે? આ એક એવો સવાલ છે જેણે અત્યારે સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. વોશિંગ્ટનની સત્તાની ગલિયારોથી લઈને તહેરાનની સરહદો સુધી એક તરફ શાંતિ સમજૂતી અને યુદ્ધ વિરામ લંબાવવાની ગુપ્ત વાતો ચાલી રહી છે, તો બીજી તરફ સીધા પરમાણુ હુમલા અને દુનિયાનો સૌથી મહત્વનો દરિયાઈ માર્ગ સ્ટેટ ઓફ હોર્મુઝને કાયમ માટે બ્લોક કરી દેવાની ખુલ્લી ધમકી આપવામાં આવી રહી છે, જેના કારણે મિડલ ઇસ્ટમાં કોઈ પણ ક્ષણે મોટો ધમાકો થવાનું જોખમ તોડાઈ રહ્યું છે અને ગમે ત્યારે મોટો ધમાકો થઈ શકે છે. આ સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે અમેરિકાની પૂર્વ કોંગ્રેસ વુમને પરમાણુ યુદ્ધને લઈને જે પરમાણુ હુમલો અમેરિકા ઈરાન પર કરવા જઈ રહી છે તેની યોજના બનાવી રહી છે અમેરિકા, તેને લઈને સૌથી મોટો ખુલાસો કર્યો છે, તેના વિશે પણ જણાવીશું. આ સાથે જ અમે તમને ઈરાનને લઈને અમેરિકાનું જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે, તેને લઈને પણ મહત્વપૂર્ણ માહિતી આપીશું. આ સાથે જ વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. અને સાથે જ વિડીયોને અંત સુધી જરૂર જોજો. મિત્રો, આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મોટો ધડાકો અમેરિકાના પૂર્વ કોંગ્રેસ વુમન, જેમનું નામ છે માર્જોરી ટેલર ગ્રીને કર્યો છે, જેમણે મીડિયા પર ખુલ્લેઆમ ખુલાસો કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ગ્રીને દાવો કર્યો છે કે વોશિંગ્ટનમાં યુદ્ધની યોજના બનાવતી હાઈ લેવલની જે મીટિંગ થાય છે તેમાં બંધ બારણે પરમાણુ હથિયારોને લઈને સૌથી મોટી ચર્ચા કરવામાં આવી રહી છે. ગ્રીને સાફ શબ્દોમાં કહ્યું છે અને તેમણે જણાવ્યું છે કે આ કોઈ અનુમાન કે અંદાજો નથી, પરંતુ તેમની પાસે અંદરની પાકી માહિતી છે અને ફૂલ કોન્ફિડન્સથી તે આ વાત કહી રહી છે. અને જો અમેરિકાએ આ ખતરનાક પગલું ભર્યું તો આખી પૃથ્વી પર એક ભયાનક પરમાણુ વિનાશ ફેલાઈ જશે અને તમામ દેશો એક એવા મહાયુદ્ધમાં ધકેલાઈ જશે જેમાંથી બહાર નીકળવું કોઈના માટે પણ અશક્ય રહેશે. જોકે વ્હાઇટ હાઉસે હજુ સુધી આ સમગ્ર દાવાઓ પર અને આ સમગ્ર જે બયાન પૂર્વ કોંગ્રેસ દ્વારા સામે આવી રહ્યું છે તેને લઈને સત્તાવાર પુષ્ટિ નથી કરી, પરંતુ અમેરિકાની અંદરથી જે ઉઠેલો અવાજ છે તેમણે આખી દુનિયાના રક્ષા નિષ્ણાતોની ઊંઘ ઉડાવી દીધી છે. આ ભયાનક દાવા વચ્ચે વાસ્તવિકતા ત્યારે વધુ ગૂંચવાઈ ગઈ જ્યારે સામે આવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસના યુદ્ધ વિરામને આગળ વધારવા પર સહમતિ બની રહી છે અને ઇસ્લામાબાદ મેમોરેન્ડમ હેઠળ યુદ્ધ રોકવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પરંતુ જમીની હકીકત એ છે કે તણાવ ઘટવાના બદલે દિવસે ને દિવસે વધુ લોહિયાણ બનતો જાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે એક અત્યંત ચોંકાવનારું નિવેદન આપીને આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. ટ્રમ્પે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે આઈઆરજીસી સાથે પડદા પાછળની વાતચીત હજુ ચાલુ છે અને તેઓ પોતે જ કોઈ ઉતાવળ કરવા માંગતા નથી તેવું ટ્રમ્પનું કહેવું છે. ટ્રમ્પે ઈરાનની સરખામણી પત્તાની રમતના એક એવા ખેલાડી સાથે કરી છે જે બહારથી પોતાની જાતને બહુ મજબૂત બતાવી રહ્યો છે, પરંતુ અંદર ખાને તે સંપૂર્ણ તૂટી ચૂક્યો છે. ટ્રમ્પે ખુલ્લો સંદેશ આપ્યો છે કે ઈરાનની હાલત અત્યારે મરણ પથારી જેવી છે અને જો ઈરાન પોતાનો બચાવ ઈચ્છતું હોય તો તેણે કોઈ પણ શરત વગર શરણાગતિ સ્વીકારીને સફેદ ઝંડો ફરકાવી દેવો જોઈએ. ટ્રમ્પે આ વિસ્તારના મહત્વના દેશ ઓમાનને પણ અત્યંત આક્રમક ભાષામાં સીધી ચેતવણી અને ધમકી આપી છે અને કહ્યું છે કે જો ઓમાન આ રસ્તાની વચ્ચે આવશે અથવા ઈરાનને સાથ આપશે તો તેના પર અમેરિકા દ્વારા એટલો ભયાનક બોમ્બમારો કરવામાં આવશે જેની કોઈ કલ્પના નહીં કરી હોય. બીજી તરફ ઈરાને પણ અમેરિકાના તમામ ધમકીઓ સામે ઘૂંટણ ટેકવાનો સાફ ઇનકાર કરી દીધો છે અને પોતાના વલણને વધુ આક્રમક બનાવી દીધું છે. ઈરાનની શક્તિશાળી સેના આઈઆરજીસી સત્તાવાર રીતે એલાન કરી દીધું છે કે જ્યાં સુધી અમેરિકા તેમની તમામ માંગણીઓ અને શરતો સ્વીકારશે નહીં ત્યાં સુધી હોર્મોઝનો સમગ્ર દરિયાઈ જળમાર્ગ અનિશ્ચિત સમય માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવશે. આ એ જ દરિયાઈ રસ્તો છે મિત્રો, જ્યાંથી સમગ્ર વિશ્વનો લગભગ ત્રીજા ભાગનો કાચો તેલ પુરવઠો પસાર થાય છે અને જો આ રસ્તો લાંબો સમય બંધ રહ્યો તો આખી દુનિયામાં પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને વૈશ્વિક અર્થતંત્ર પર પૂરી અસર પડશે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકા બહુ જલ્દી આ હોર્મુઝના વિસ્તાર પર પોતાનો કબજો જમાવી લેશે અને તેને પોતાનો વિસ્તાર જાહેર કરી દેશે.
આને લઈને અમે એક વધુ એપિસોડ પણ બનાવ્યો છે, જ્યાં તમે અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. ટ્રમ્પે કહ્યું છે કે છેલ્લા 3 દિવસથી જે ટ્રમ્પના નિવેદનો સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. ટ્રમ્પના જે હાલમાં ચોંકાવનારું નિવેદન આવ્યું છે તેને લઈને ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ટ્રમ્પ સત્તામાં રહેશે અને અમેરિકા પોતાની જીદ નહીં છોડે ત્યાં સુધી આ દરિયાઈ રસ્તો કોઈ પણ ભોગે અને કોઈ પણ સંજોગોમાં ખોલવામાં નહીં આવે. આ સમગ્ર તણાવ વચ્ચે મિડલ ઇસ્ટના રાજકારણમાં એક નવો અને ઐતિહાસિક વળાંક સામે આવ્યો છે, જ્યાં સાઉદી અરેબિયા, તુર્કી અને પાકિસ્તાન જેવા 3 મોટા મુસ્લિમ દેશોએ સાથે મળીને મક્કા સંયુક્ત રક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઐતિહાસિક સૈન્ય સમજૂતીની પ્રશંસા કરી છે અને તેને ખૂબ જ સાહસિક પગલું ગણાવ્યું છે, કારણ કે આ નવા કરાર બાદ આ દેશોએ પોતાની સુરક્ષા માટે અમેરિકા કે પશ્ચિમ દેશોની સેના પર નિર્ભર નહીં રહેવું પડે અને તેઓ પોતાની રક્ષા જાતે જ કરવા માટે સક્ષમ બનશે. આમ એક તરફ 3 મોટા દેશોનો નવો સૈન્ય મોરચો છે, બીજી તરફ ઈરાન દ્વારા દુનિયાના સૌથી મોટા ઓઇલ રૂટની કડક નાકાબંધી છે, ડોનાલ્ડ ટ્રમ્પની વિનાશક બોમ્બબારાની ધમકીઓ અને વોશિંગ્ટનની બંધ બેઠકોમાં પરમાણુ બોમ્બ વાપરવાની ચર્ચાઓએ સમગ્ર વિસ્તારને બારૂદના ઢગલા પર લાવીને ઊભા કરી દીધો છે, જ્યાં એક નાની અમથી ભૂલ એક મોટો વિનાશ કરી શકે છે અને માનવજાતને ત્રીજા વિશ્વયુદ્ધની આગમાં હોમી શકે છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું કહેવું છે? કમેન્ટ કરી તમારા વિચારો જરૂર જણાવજો અને આવા જ વધુ રસપ્રદ ન્યૂઝ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મળીશું નવા એપિસોડ સાથે. જય હિન્દ.